અરવલ્લી જિલ્લાનું બાદરપુરા ગામ છે, બાયડ તાલુકાનું. આઝાદીના આટલા વર્ષો પછી પણ એક બ્રિજ નથી બનતો. તમે જુઓ, આ ગામને રામપુરા કંપા અને બાદરપુરા ગામ આવા જવાનો ડીપ છે. મંજૂર થઈ ગયો હોવા છતાં આજ દિન સુધી અહીંયા બન્યો નથી. ખાલી ઠાલા વચનો આપવામાં આવે છે. નકશો બધું મંજૂર, એની જે પરમિશન બધી ક્લિયર થયા હોવા છતાં પણ એને હજુ બનાવવાનો કોઈ ઓર્ડર આપવામાં આવતા નથી. વર્ક ઓર્ડર આપવો તો પડે. તમે જુઓ, આજે મારે ગામના અહીંયાથી આવ્યો હતો, અહીંથી પાછા જવું પડે છે. ગામ જાગૃતતાવાળું છે. 200 ઘર પાટીદાર સમાજના હશે, અનુસૂચિત જાતિના 70 ઘર છે, દરબાર સમાજના 25 પર છે, વાળંદ સમાજના આટલા મકાનો છતાં બાદરપુરા ગામમાં સ્કૂલ હતી. એ આ ગંડાળાના કારણે તમે આ સ્કૂલ પણ બંધ થઈ ગઈ છે. આ તમે જુઓ, જોઈ શકો શું પરિસ્થિતિ છે. આ વિકાસ છે. એટલે અહીંના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે, તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય, એ બીજા વિસ્તારના હોવાથી આ વિસ્તારનો ક્યારેય વિકાસ થઈ શકતો નથી. ખાલી વચનો આપવાના અને કામ કરવાના, કોઈ કામ થતું નથી. આ તમે જુઓ, બાદરપુરાના છેડે આવીને મારું ગામ અહીંથી 500 મીટર જ દૂર, હું અહીંથી પાછો વળું છું કે ગાડી જઈ શકાય એમ નથી. આ ડીપ છે, ગાડી ડૂબી જાય. આ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે ઘણીવાર એવું થાય છે કે આવા ગામડાઓની અંદર શું પરિસ્થિતિ છે બધા જોઈ શકો છો. બાદરપુરા ગામ, અહીંયા મારો જન્મ થયેલો છે અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનું બાદરપુરા ગામ છે. અહીંના વિસ્તારોમાં હું આવ્યો હતો. હવે મારે ગાંધીનગર જવું છે, પણ પરિસ્થિતિ આ છે. આ વસ્તુ તમે સમજી શકો છો. આવજો. જય સંવિધાન, જય જય હરવી ગુજરાત.